રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વ્લોગમાં। અને અત્યારે વાગી ગયા 2 અને જો આજે એરંડા આપણા નીકળી ગયા, એને હવે ડેલામાં ભરવાના છે, ડેલામાં રાખવાના છે, કેમ કે આજ વાતાવરણ આખું બદલી ગયું હોય, વાદળછાયું વાતાવરણ થઈ ગયું હોય। આ જો વાદળા થઈ ગયા, સવારથી જ આવું વાતાવરણ, શિયાળાને બદલે અત્યારે ચોમાસું હોય ને એવું લાગે। એટલે હવે જો વરસાદ આવશે તો પછી આપણા એરંડા પલળી જશે, એટલે હવે એરંડેને રાખવાના અંદર। એટલે આપણા નંદની બેન ને જસુ માસી ને આવી ગયા, એટલે એરંડા અંદર રહી જાય। આને તો અડધો કલાક થશે, વધારે વાર નહીં લાગે। અને આપે પહેલે અત્યારે ગુણ્યું નથી ભરતા, ગુણ્યું તો પછી ભરવાની હશે। અત્યારે તો આમને આમ એમને રાખી દે છૂટા જ આમ પાલ પાથરી અને રાખી દઈ ખોલે ખોલા। આપે ઉફેરે એમ જ રાખ્યા હતા। તો મિત્રો અત્યારે પપ્પા મકાનમાં લાઈન લઈ જાય, કેમ કે આપણે મકાન ધોવાનું હોય, કેમ કે હવે ટાઇલ્સ વાળા આવશે અને એપોક્સી ભરવાની છે, એટલે પહેલે જેટલો કચરો હોય બોરી અને ધોવાનું હોય। કેમ કે અંદર સુતારી કામ ને બધું કીધું ને, સિમેન્ટ ને બધું એમને પડ્યું નહીં, હવામાન જોવો તો ફરી ગયો હોય। કેંડા આપણા વારે પડ્યા, કીધું અંદર રાખી દઈ ને કે વળી વરસાદ આવશે તો બધું ભીંજાવી નાખશે, અને બારે પડ્યા તો જરૂર આવશે। કોક કોક સાટા પડે, હા કોક કોક સાટા પડે। અરે જો હાથમાં જ પડ્યું હે ને, પડે હે કોક કોક છાંટા પડે હે। હાલો અડધા એડે નતા ઢગલો ખણાય, અડધો તા એડે ઢગલો ખણાઈ ગયો, હવે અડધો બાકી રહ્યો। હા માણસ બહુ આવડે, માણસ કેટલા ખબર ખરાઈ જાય 5-6 જણા મંડે જો, પછી 30 જણા ને નાખે કે કેટલી વાર લાગે એ હે, અડધો તો ઉપડી ગયા। જસુબેન કે હતી કે વરસાદ આવે ખપે તો આવતો આવે કે હમણાં 2 વાર થાય તો લોહી પી જાય, જાતો જ નથી, ખપે તો નહીં જાય તો પાછો આવે। ભાઈને ચાલુ છે, ચાલો ચાલો વરસાદ આવી જાય। મિત્રો આપણે નવાણે જે એરંડા પડ્યા હતા એને તો ભરી લીધા ડેલામાં। હવે જે ખરામાં થોડાક પડ્યા હતા, જે કારા હતા એ, એટલે એને હવે આપણે ભરી લઈ બાચકેમાં। અને જો પપ્પા ગાડી લઈ આવે એટલે ગાડીમાં રાખી અને એને ડેલામાં રાખી દઈ, છાંટાઈ આવે છે ને અત્યારે વરસાદનું કાંઈ નક્કી ન કહેવાય, કંઈ આવી જાય, એટલે આમ ભરી લેવા। હવે આને તો 10 મિનિટ થશે, કેમ કે હે એટલા જ, એટલે બાટકેમાં ભરી અને ડાયરેક્ટ ગાડીથી ડાયરેક્ટ ડેલામાં રાખી દઈ। હાલો હવે આપણે એટલા એરંડા ભરી લઈ। તો મિત્રો આપણે જો બાચકા તો ભરી લીધા है
અને હવે આપણે આમને આમ ભરેલા આપણે ડેલામાં રાખી દઈ અહીંયા બાજુ. કાળા હતા ને એટલે અલગ નાખેલા. એ નીચે પહેલે વરસાદ આવ્યો હતો ને તો એ થોડાક પહેલી જ વારના ઉતારેલા પડ્યા હતા, એ પલળી ગયા હતા એટલે એને પછી અલગ જ રાખી દીધા, કેમ કે એને એકને પછી રાખીએ તો બધા પછી કારા થઈ જાય ભેગા. અને જો ચાય આવી ગઈ છે એટલે પપ્પા ચાય પી લે અને પછી ઉતારી રાખીએ આપણે બાચકીને. ભરેલા જ રાખી દઈએ. હા ભરેલા ભલે પડ્યો નથી યાર, અમે અલગ જ છે. બીજી પેલા ઉતરશું ને તેથી નાખી દેશું મિક્સ ભેગા. ઘણા થઈ ગયા. હાલો હવે આપણે ઉતારી લઈ. તો મિત્રો આપણે જો ગાડીમાંથી તો બધા બાચકા ઉતારી લીધા હે અને આવી રીતના આમ લાઈનમાં ગોઠવી રાખ્યા હે. તો જે બીજે એડેનો ઢગલો પડ્યો એ રહે નહીં, રહે ઓછો. થોડીક વાર તો દોડ તપ કરાવી દીધી. છાંટા પડતા હતા પણ હવે તો બંધ થઈ ગયા, પણ વાદળું તો હજી હે જ. કેમ કે હમણાં અમે વિડીયોમાં જોયું તો ભચાઉ બાજુ રાપર બાજુ વરસાદ ચાલુ હતો લાઈવ, વાવર ને વરસાદ ને એટલે પછી નાખી દીધો કે ઉપાડી લઈએ આપણે. આવી ગયા વાય પછી કાંઈ નહીં થાય. એટલે જો આપણે આવી રીતના ગોઠવી લીધા અને હવે આપણું રોડનું કામ ડુંગળી ઉખડવાનું એ ચાલુ જ છે ઉપર પ્રેશર મારવી મકાનમાં. કાલે આવવાના એપોક્સી વાળા, એપોક્સી પે ભરવી એટલે થોડીક પ્રેશરમાં વાર દે તો જૂનો કટ પડ્યો બધો ઉખડી જાય. આપણે લગાવી દીધો, નવી લાઈન ને લગાવી દઈએ. આપણી લાઈન ને બધી બ્લુ રહી ને એ બધી દવા વાળી એટલે એક આપણે લાઈન પડી હિતેશભાઈ ની એ લગાવી દે, એનાથી ધોઈ રાખીએ. હિતેશભાઈ સર્વિસિંગ આવીને લઈ આવ્યા હતા લાઈન, તો આપણે અહીંયા પડીએ વાળી તો એનાથી ઉપર કદાચ પહોંચી ગયા ને તો એનાથી ધોઈ નાખી. હાલો લગાવી દો. હાલો